શું તમે હરસની સમસ્યાથી પરેશાન છો? લાંબો સમય બેસી રહેવું, અનિયમિત દિનચર્યા અને ખોટી ખાનપાનની આદતોને કારણે આજે ઘણા લોકો હરસ મસાની તકલીફથી પીડાઈ રહ્યા છે. તો એમના મુખ્ય લક્ષણ શૌચક્રિયા વખતે અસહ્ય દુખાવો કે બળતરા થવી, લોહી પડવું કે સોજો આવવો, બેસવામાં તકલીફ થવી. તો તેમાં આપણે કઈ રીતના રાહત મેળવી શકાય? તો એમાં પહેલું, ભરપૂર ફાઈબરવાળો ખોરાક લો, લીલા શાકભાજી, ફળો અને સલાડ વધારે ખાવું. બીજું, પાણી વધારે પીવો, દિવસ દરમિયાન 3 થી 4 લીટર પાણી પીવું, જેથી કબજિયાત ન થાય. ત્રીજું, તીખું તળેલું બંધ કરો, વધારે પડતું મસાલેદાર અને જંક ફૂડ ખાવાનું ટાળો. ચોથું, એક્ટિવ લાઇફસ્ટાઇલ, રોજ સવારે વહેલા ઉઠીને કસરત કરો કે યોગા કરવાની ટેવ પાડો. હરસનું મુખ્ય કારણ કબજિયાત છે. પાચન તંત્ર સાફ અને મજબૂત રહેશે તો આ સમસ્યાથી કાયમિક માટે છુટકારો મેળવી શકાય છે. તો તમારા લાઇફસ્ટાઇલ અને ડાયટમાં ફેરફાર કરવા માટે આજે જ અમારો સંપર્ક કરી શકો છો.